દામનગર શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લાઠી આઈસીડીએસ વિભાગ દ્વારા સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલની અધ્યક્ષતામાં સુપોષણ સંવાદ 2026 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ હતી। દામનગરના સુદર સેજાબ ગ્રુપની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વાનગી સ્પર્ધામાં સંખ્ય કિશોરી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સોદર ગ્રુપની સેજાની વાનગી સ્પર્ધામાં 27 મિલેટ વાનગી અને 27 PRSK પેકેટની વાનગીઓ બનાવી સ્પર્ધામાં મૂકવામાં આવી હતી, જેનું દામનગર મહાનગરપાલિકાના ભાવનાબેન ગોસ્વામી એવं નગરપાલિકાના સદસ્ય, સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી રચનાત્મક કાર્યકર બહેનોએ કર્યું હતું। કિશોરી બહેનોએ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતા સ્થાનિક અગ્રણી દ્વારા મિલેટ વાનગીમાં 1 થી 3 ક્રમની બહેનો અને PRS વાનગીમાં 1 થી 3 બહેનોને વિજેતા જાહેર કરી બિરદાવ્યા હતા। જયકૃષ્ણ ગુરુ સત્યનટવલાલ ભાટિયા, દામનગર। દામનગર આંબેડકર હોલમાં આસોદર ગ્રુપની પોષણ ઉત્સાહની વાનગી હરીફાઈ રાખેલી છે। તેમાં તમામ વર્કર બહેનો, ગામના આગેવાનો તથા નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ હાજર રહેલા હતા અને બધાએ વાનગી ટેસ્ટ કરી મિલેટ્સની અને PHRના પેકેટ્સમાંથી બનાવેલી આ વાનગીઓ છે અને એમાંથીને બધાએ ટેસ્ટ કરી અને નંબર આપેલા છે। તો એમાંથીને મિલેટ્સમાંથીને 3 નંબર આપેલા છે અને PHRના પેકેટ જે આંગણવાડીમાં આપવામાં આવે છે તેમાંથીને પણ 3 નંબર આપવામાં આવેલા છે।